નમસ્કાર ખેડૂત મિત્રો, આજે 30 જાન્યુઆરી 2026ના દિવસે આપણે એક કપાસ જોવા આવ્યા છીએ. આ કપાસની અંદર વીઘે 22.5 થી 23 મણ ઉત્પાદન આવી ગયું છે અને હજી આ 20 વીઘામાં કેટલું આવશે એવું લાગે છે? 200 તો આવી જાય. 200 આવી જશે ને? તમને કેવું લાગે છે? મને 200 મણ 10 મણની વીણી હજી આવશે એવો અંદાજ છે. અને આ તમે આજની તારીખમાં કપાસ જોઈ શકો છો. આ ટાઈપ અંદર જો કે જવાય એવી કોઈ કન્ડિશન નથી, પણ આ ટાઈપ જ બધાય ઝીંડવા છે અને અંદર વીણી પણ સારી આવેલી છે. કેમ લાગે છે કે નહીં? માવજત પ્રમાણે સારું છે ને? રિઝલ્ટ સારું છે, માલ સારો નીકળ્યો છે, હજી સારું નીકળશે. આ તમે સીધા ડોકે તમે જોઈ શકો છો, કારણ કે અત્યારની કન્ડિશન એટલે કે 30 જાન્યુઆરી 2026 આજના દિવસે લગભગ ખેતર ખાલી થઈ ગયા છે. ત્યાં આવો સરસ કપાસ ઊભો છે. આ ફરક છે માવજતનો. ટાઈમ ટુ ટાઈમ ખાતર, પાણી, દવા, આજે આની અંદર ટ્રીટમેન્ટ થઈ છે. આની અંદર 70%થી 80% ટ્રીટમેન્ટ ખાલી કેડિયમની થઈ છે અને કોઈ એવા હાઈફાઈ કે ઊંચા ડોઝ નથી માર્યા, પણ સમયસર કામ કર્યું છે. સમય હતો ત્યારે સમયસર દવા છેટી, સમયસર પાણી પાયું. આમાં કોઈ પાણી મૂકી દીધા હોય એવું નથી. પાણી નિયમિત પાયું છે, ખાતર નિયમિત નાખ્યું છે અને દવા નિયમિત છેટી છે. ઘણી વખત ખેડૂતો એમ કહેતો કે માલ નથી થતો, પણ આ માવજતનો ફરક છે. આ જ વર્ષ છે ને આજ કુકાવો ગામની જમીન છે, એટલે આટલું ઉત્પાદન અને આટલો ફરક ફક્ત ને ફક્ત માવજતથી અને ખેડૂતની કાળજીથી આવે છે. નમસ્કાર.